નમસ્કાર અમ્મા. ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે રાજા ભરત પોતે રાજ્યનો ત્યાગ કરી અને હવે વાનપ્રસ્થાશ્રમમાં નીકળ્યા છે. એ પુલહાશ્રમમાં રહે છે, ભગવદ્ ભક્તિમાં વ્યસ્ત છે. પણ એ સમયે એક વખતે જળમાં ઊભા રહી અને જ્યારે એ ભક્તિ કરી રહ્યા છે ત્યાં તેમણે એક દ્રશ્ય જોયું, જ્યાં એક હરણી જે ગર્ભાવસ્થામાં હતી તેણે સિંહનો અવાજ સાંભળ્યો અને એટલે દોડી એમાં એનું બચ્ચું પાણીમાં પડ્યું, એનો બચ્ચાનો પાણીમાં જન્મ થયો. હરણીનું પોતાનું મૃત્યુ થયું છે. રાજા ભરતથી આ જોયું રહેવાયું નથી, એટલે એમણે બચ્ચાને બચાવી લીધું અને બચ્ચાને પોતાની પાસે લઈ આવ્યા છે. અને ત્યારબાદ એમની અંદર એ બચ્ચા પ્રત્યે ખૂબ મોહ થઈ ગયો છે. પ્રેમ ક્યારે મોહમાં પરિવર્તન પામે ને, એની આ વાત છે. રાજા ભરત પોતે અત્યારે વાનપ્રસ્થાશ્રમમાં એટલા માટે આવ્યા છે કે જેથી એ બધું ત્યજી શકે. એની જગ્યાએ એમને ફરીવાર મોહ થઈ ગયો, અને મોહ પણ એવો થયો કે બચ્ચું ન આવે તો, મૃગબાળ ન જોવે તો પણ એ વ્યાકુળ થઈ જતા. એ મૃગબાળ એમની તપશ્ચર્યા અને પૂજા વિધિ બધામાં અડચણ બનવા માંડ્યું, છતાં પણ એમનો મોહ વધતો ગયો. એટલે આ જે આસક્તિ છે એમની અંદર, એ પ્રભુ પ્રત્યે હોવાની જગ્યાએ મૃગબાળ પ્રત્યે થઈ ગઈ. અને એના લીધે એમનું જ્યારે દેહ ત્યાગ એમણે કર્યો ત્યારે એમનો જન્મ પણ મૃગ યોનિમાં જ થયો. અને મૃગ યોનિમાં જન્મ થયો, પણ જે આગળ સત્કર્મો કર્યા હતા એનાથી પૂર્વજન્મની ભ્રાંતિ રહી. અને યાદ આવ્યું કે અરે હું શું હતો અને હું શું કરવા માગતો હતો. એટલે પાછું એ મૃગ બન્યા હતા, એ પાછા પુલહાશ્રમમાં આવ્યા અને ત્યાં ગુજારો કરતાં કરતાં એમણે પોતાનો ફરીવાર મૃગ તરીકે પણ દેહ ત્યાગ કર્યો, વિસર્જન કર્યું પોતાના દેહનું. આજના અધ્યાયમાં આપણે હવે એમના નવા જન્મની વાત સાંભળવી છે, જ્યાં ભરતજીનો બ્રાહ્મણ કુળમાં જન્મ થયો છે. શુકદેવજી જણાવે છે રાજા પરીક્ષિતને કે હે રાજન, આંગિરસ ગોત્રમાં શમ, દમ, તપ, સ્વાધ્યાય, વેદોનું અધ્યયન, ત્યાગ, સંતોષ, તિતિક્ષા, વિનય, વિદ્યા, અનસૂયા, આત્મજ્ઞાન અને આનંદ વગેરે તમામ ગુણોથી સંપન્ન એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. તેમની મોટી પત્નીથી તેમના જેવા જ વિદ્યા, શીલ, આચાર, રૂપ, ઉદારતા વગેરે ગુણોવાળા 9 પુત્રો થયા, તથા નાની પત્નીથી 1 પુત્ર અને 1 પુત્રી એમ જોડિયા બાળકો જન્મ્યા. તે બંનેમાં જે પુરુષ બાળક હતો તે પરમ ભાગવત રાજર્ષિ શ્રેષ્ઠ ભરત જ હતા. તેઓ મૃગ શરીરનો પરિત્યાગ કરી અને આ અંતિમ જન્મમાં બ્રાહ્મણ થયા હતા, એવું મહાપુરુષોનું માનવું છે. આ જન્મમાં પણ ભગવાનની કૃપાથી પોતાની પૂર્વજન્મ પરંપરાની સ્મૃતિ રહેવાને કારણે તેઓ વળી પાછું કોઈ વિઘ્ન આવી ન પડે એવી આશંકાથી પોતાના સ્વજનોના સંગથી પણ ઘણા ડરતા હતા. અને હરહંમેશ જેમનું સ્મરણ અને ગુણકીર્તન બધા જ પ્રકારના કર્મબંધનને કાપી નાખે છે, તેવા શ્રી ભગવાનના યુગ્મ ચરણ કમળોને જ હૃદયમાં ધારણ કરેલા રહેતા હતા, તથા બીજાઓની દ્રષ્ટિમાં પોતાને પાગલ, જડ, અંધ અને બધીર સ્વરૂપે દેખાડતા હતા. અહીંયા 2 વાત સમજવા જેવી છે. એક કે ભરતજી પોતે જોડિયા બાળક તરીકે જન્મ્યા છે. અને ઘણી વખત એવું જોવા મળે સમાજમાં કે જે જોડિયા બાળકો જન્મ્યા હોય એમાં ક્યારેક કોઈ ખોડ ઉણપ હોય તો આપણે તરત જ માતા કે પિતા પ્રત્યે એ ખોડ ઉણપની વાત કરવા માંડીએ છીએ. જ્યારે અહીં આપણને બહુ સુંદર રીતે એક નાનકડી મર્મની વાત વ્યાસજીએ કહી દીધી કે કોઈ ખોડ ઉણપવાળું પણ બાળક હોય
એ બાળક તો છે જ ને, એ મનુષ્ય તો છે જ. એટલે આપણે એમની તરફ સમદ્રષ્ટિ રાખવાની છે, અને એ ખૂબ અઘરું છે. ભરતજી અહીંયા એમની પૂર્વજન્મની જ્ઞાતિ થઈ ગઈ છે એમને, એટલે એ બધાથી આઘા રહેવાનો પ્રયત્ન કરે છે. અને જે આઘા રહેવાનો પ્રયત્ન કરે છે એમાં એમની અવધૂત અવસ્થા દેખાવા માંડે છે. ઋષભદેવજીને પણ જ્યારે બધાથી આઘા જતા રહેવું હતું ત્યારે એમણે અવધૂત વેશ ધારણ કર્યો છે. એટલે ભરતજી એવા દેખાય છે, પણ પિતાને તો તેમનામાં પણ તેવો જ સ્નેહ હતો. સુખદેવજી કહે છે કે તેથી તે બ્રાહ્મણ દેવતાએ પોતાના આવા પુત્રના પણ સમાવર્તન સુધીના લગ્ન પહેલાંના બધા જ સંસ્કારો શાસ્ત્ર અનુસાર કરવાના ખ્યાલથી તેમનો ઉપનયન સંસ્કાર કર્યો. જો કે ભરતજીની તો એવી ઈચ્છા ન હતી, તો પણ પિતાનું કર્તવ્ય છે કે પુત્રને ઉપદેશ આપવો. એવા શાસ્ત્ર વિધાન અનુસાર તે પિતાએ તેમને શૌચ, આચમન વગેરે આવશ્યક કર્મોનો ઉપદેશ આપ્યો. પરંતુ ભરતજી તો પિતાજીની સામે જ તેમના ઉપદેશથી વિરુદ્ધ આચરણો કરતા હતા. પિતા ઈચ્છતા હતા કે વર્ષાકાળમાં આને વેદના અધ્યયનનો આરંભ કરાવી દઉં, પરંતુ વસંત અને ગ્રીષ્મ ઋતુના ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ એ 4 મહિનાઓ સુધી ભણાવતા રહ્યા તો પણ તેમને વાહુતિ, શિરોમંત્ર, પ્રણવ સહિત ત્રિપદા ગાયત્રી પણ સારી રીતે યાદ રખાવી શક્યા નહીં. અંદરથી ભરતજીનો આત્મા એ ભગવાન ભક્તિમાં એટલો બધો રચ્યો પચ્યો રહ્યો છે કે બહારના જે સંબંધો છે, બહારની જે ઇન્ફોર્મેશન છે, જ્ઞાન કરતાં પણ ઇન્ફોર્મેશન, એ એમનું મન જાળવી જ શકતું નથી. હવે જ્યારે એ જાળવી શકતું નથી ત્યારે સૌથી મહત્ત્વની વાત એ છે કે એક, એમના તરફનો સ્નેહ ઓછો ન થવો, અને 2, કે આપણે તો આપણી પોતાની મંદ બુદ્ધિથી એ પ્રયત્ન કરતા જ રહેવાનો છે. બહુ સુંદર વાત છે વ્યાસજીની અહીંયા, કે પિતાને એમના તરફ એટલો જ સ્નેહ છે. પિતાને એ બાળક ભલે આવું જન્મ્યું છે તો પણ એ પિતા એને સંપૂર્ણપણે પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વર્ષો આપી રહ્યા છે કે જેથી એની અંદર એ જ્ઞાનની ઉપલબ્ધિ થાય જે પિતા પાસે છે. પિતાને ખ્યાલ નથી કે આ તો ભગવત સ્વરૂપ છે, એની અંદર જ હવે ભગવાન ભક્તિ બેસી ગઈ છે. એટલે એમણે ખૂબ પ્રયત્ન કર્યો છે. પિતાજીને સુખદેવજી કહે છે કે જો કે ભરતજીની ઈચ્છા ન હતી, અને આમ હોવા છતાં પણ પોતાના આ પુત્રમાં તેમને આત્મવત અનુરાગ હતો. તેથી પુત્રને સારી રીતે ઉપદેશ આપવો જોઈએ એવા અનુચિત આગ્રહથી તેને શૌચ, વેદાધ્યાન, વ્રત, નિયમ તથા ગુરુ અને અગ્નિની સેવા વગેરે બ્રહ્મચર્યાશ્રમના આવશ્યક નિયમોનો ઉપદેશ આપતા જ રહ્યા. પિતાએ સહેજ પણ પોતાના માર્ગમાંથી હટ્યા નથી. પણ સુખદેવજી કહે છે કે પુત્રને સુશિક્ષિત જોવાનો તેમનો મનોરથ હજી પૂરો થવા પામ્યો ન હતો, અને પોતે પણ ભગવાનની ભક્તિમાં પોતાના મુખ્ય કર્તવ્ય પ્રત્યે અસાવધ રહી અને કેવળ ઘર ગૃહસ્થીમાં જ વ્યસ્ત હતા, ત્યારે જ હંમેશા સજાગ રહેનારા કાળ ભગવાને આક્રમણ કર્યું અને તેમનો અંત કરી દીધો. ત્યારે તેમની નાની પત્ની પોતાના ગર્ભથી ઉત્પન્ન થયેલા બંને બાળકોને પોતાની શૌક્યને સોંપી અને પોતે સતી થઈને પતિલોકમાં સિધાવી ગઈ. એટલે હવે પિતા જે હતા, જે સ્નેહની થાપણ હતી, એ મૃત્યુ પામ્યા છે. ભરતજીના ભાઈઓ કર્મકાંડને સૌથી શ્રેષ્ઠ સમજતા હતા. તેઓ બ્રહ્મજ્ઞાન રૂપ પરાવિદ્યાથી સાવ અજ્ઞાત હતા. તેથી તેમને ભરતજીના પ્રભાવની પણ જાણ ન હતી. તેઓ તેમને સાવ મૂર્ખ, જડ બુદ્ધિ સમજતા હતા. તેથી પિતાજીના પરલોક ગમન પછી તેમણે તેને ભણાવવાનો આગ્રહ છોડી દીધો. ભરતજીને માન અપમાનનો કોઈ ખ્યાલ ન હતો. ભરતજી તો અવધૂત છે. જ્યારે તેમને સાધારણ નર, પશુ, ઉન્મત્ત, જડ કે બધીર કહીને કોઈ બોલાવતું ત્યારે તેઓ પણ તે મુજબ જ બોલવા લાગતા.
કોઈ પણ તેમની પાસે જઈને કંઈ પણ કામ કરાવવા ઈચ્છતું તો તેઓ તેમની ઈચ્છા મુજબ જ કરતા. સાવ જેમ કહો તેમ કરશે એવા પ્રકારના થઈ ગયા છે ભરતજી. અને પછી સુખદેવજી કહે છે કે વૈઠ રૂપે, મજૂરી રૂપે, માગવાથી કે વગર માગે જે થોડું ઘણું સારું કે ખરાબ અન્ન તેમને મળી જતું તે જ જીભના સ્વાદને સહેજ પણ લક્ષમાં લીધા વિના ખાઈ લેતા. અન્ય કોઈ કારણે નહીં નિપજનારું સ્વતઃ સિદ્ધ કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મજ્ઞાન જ તેમને પ્રાપ્ત થઈ ગયું હતું. તેથી ઠંડી, ગરમી, માન અપમાન વગેરે દ્વંદ્વોને લીધે થતા સુખ દુઃખ વગેરેમાં તેમને દેહાભિમાનનું સ્ફુરણ પણ થતું ન હતું. તેઓ ઠંડી, ગરમી, વરસાદ અને આંધી વખતે સાંઢની જેમ નગ્ન પડ્યા રહેતા હતા. તેમના બધા જ અંગો હૃષ્ટપૃષ્ટ અને માંસલ હતા. તેઓ શરીર પર જમીન પર જ પડ્યા રહેતા હતા. ક્યારેક તેલ વગેરે શરીરને સમજાવવાના પદાર્થોનો ઉપયોગ કરતા ન હતા. ક્યારેય સ્નાન પણ ન કરતા હતા. એનાથી તેમના શરીરે મેલ જામી ગયો હતો. તેમનું બ્રહ્મતેજ ધૂળથી ઢંકાયેલા મૂલ્યવાન મણીની જેમ છુપાઈ ગયું હતું. તેઓ પોતાની કમરમાં એક ચીંથરું લપેટેલા રહેતા હતા. તેમનું યજ્ઞોપવીત પણ ઘણું જ મેલું થઈ ગયું હતું. તેથી અજ્ઞાની માણસો આ તો કોઈ દ્વિજ છે, આ કોઈ અધમ બ્રાહ્મણ છે એવું કહી અને તેમનો તિરસ્કાર કરતા રહેતા હતા. આપણે યાદ રાખવાનું છે કે બ્રાહ્મણ હંમેશા સવારમાં જઈને નહીં આવે. બ્રાહ્મણ પોતાની કર્મક્રિયા કરે તો જ લોકો એને બ્રાહ્મણ તરીકે ઓળખે છે. ભરતજી બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે પણ આ તો અવધૂત સ્વરૂપ લીધું છે. ભગવત ભક્તિમાં સંપૂર્ણ પરાયણ છે અંદરથી. એમને કોઈ પડી જ નથી. અને એટલા માટે હવે એમની પરિસ્થિતિ આવી છે કે લોકો આવું કહે છે. પણ ભરતજીને એનાથી એમને કોઈનો ખ્યાલ જ નથી. તો બસ સ્વચ્છંદપણે વિચરે છે ચારે તરફ. સુખદેવજી કહે છે કે બીજાઓની મજૂરી કરીને પેટ ગુજારો કરતા જોઈને જ્યારે તેમને તેમના ભાઈઓએ ખેતરના ક્યારા સરખા કરવાના કામમાં લગાડ્યા ત્યારે તેઓ તે પણ કામ કરવા લાગ્યા. પરંતુ એમને એ વાતનું કશું જ ધ્યાન ન હતું કે ક્યારાઓની જમીન સમતલ છે કે ઊંચી નીચી, અથવા તે વધુ છે કે ઓછી. તેમના ભાઈઓ તેમને ચોખાની કણકી, ઓસામણ, ભૂંસું, સડેલા અડદ કે પછી વાસણોમાં ચોંટેલા દાઝીલ ગયેલા અન્નનો પોપડો, જેને આપણે ખરેટો કહીએ, એ પણ આપતા તો એને તેઓ અમૃત મૂલ્ય માનીને ખાઈ લેતા હતા. સુખદેવજી એક બહુ સુંદર હવે વાત કરે છે. એ કહે છે કે એક વખતની વાત છે, જેના સામંત શુદ્ર જાતિના હતા એવા ડાકુઓના સરદારે પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી ભદ્રકાળીને મનુષ્યનો બલિ આપવાનો સંકલ્પ કર્યો. તેણે જે નર પશુ બલિ આપવા માટે પકડી મંગાવ્યો હતો તે ભાગ્ય બળે તેના ફંદામાંથી છટકીને નાસી ગયો. હવે તેને શોધવા માટે તેના સેવકો ચારે તરફ દોડ્યા, પણ અંધારી રાત્રે મધ્યરાત્રિના સમયે તેનો કોઈ પત્તો લાગ્યો નહીં. તે જ સમયે નસીબ જોગે અચાનક જ તેમની નજર તે આંગીરસ ગોત્રીય બ્રાહ્મણ પુત્ર પર પડી કે જે વિરાસનમાં બેઠા બેઠા હરંડ, ભૂંડ વગેરે પ્રાણીઓથી બચાવવા માટે ખેતરોની રખવાળી કરી રહ્યા હતા. તે લોકોએ જોયું કે આ પશુ તો ઘણા સારા લક્ષણોવાળો છે. આનાથી અમારા માલિકનું કાર્ય અવશ્ય સિદ્ધ થઈ જશે. આમ વિચારતા તેમના મુખ આનંદથી ખીલી ઉઠ્યા અને તેઓ તેમને દોરડાથી બાંધી અને ચંડિકાના મંદિરમાં લઈ આવ્યા. ત્યારબાદ તે ચોરોએ પોતાની રીત રસમ મુજબ વિધિપૂર્વક તેમનો અભિષેક કર્યો અને સ્નાન કરાવીને તેમને કોરા વણ વાપરેલા એવા નવા વસ્ત્રો પહેરાવ્યા તથા વિવિધ પ્રકારના આભૂષણો, ચંદન, માળા, તિલક વગેરેથી શણગારીને સારી રીતે ભોજન કરાવ્યું. પછી ધૂપ, દીપ, માળા, કૂંપણ, અંકુર, ફળ વગેરે ઉપહાર સામગ્રી સહિત આપવાની બલિદાનની વિધિ પ્રમાણે જ્ઞાન, સ્તુતિ, મૃદંગ તેમજ ઢોલ વગેરેનો મહાન ધ્વનિ કરતા તે નર પશુને ભદ્રકાળીની સામે માથું નીચું કરાવીને બેસાડ્યો. એમને શું થયું છે કે આ અબોધ વ્યક્તિ જેવો જે દેખાય છે એ નર પશુ સહિત જ છે. એટલે
જે શુદ્ર માણસ છે, જેની મનની વૃત્તિ શુદ્ર જેવી છે, જે સારા નરસાના ભાવનો અનુભવ નથી કરી શકતો, એ વ્યક્તિને આવી વ્યક્તિ જે અવધૂત છે એ અબુધ અને નર પશુ જેવી દેખાય છે. એની અંદર ભગવત ભક્તિ છે ને એ તો મહાપુરુષને જ દેખાય. એટલે અહીંયા આપણને સમજાવે છે કે આપણી પોતાની દ્રષ્ટિને પણ કેટલી સુધારવાની જરૂર છે. અને પછી વ્યાસજી કહે છે કે એ પ્રમાણેની વાત કરે છે. એ કહે છે કે એ પછી ભદ્રકાળીની સામે માથું નીચું કરીને એને બેસાડી દીધા છે. અને એ પછી દસ્યુરાજના પુરોહિત બનેલા રૂટારાએ તે નરપશુના લોહીથી દેવીને તૃપ્ત કરવા માટે દેવી મંત્રોથી મંત્રેલું એક તીક્ષ્ણ ખડગ ઉપાડ્યું. તે લૂંટારાઓ સ્વભાવથી તો રજોગુણી તમોગુણી જ હતા. ધનના મદથી તેઓના ચિત્ત પણ અધિક ઉન્મત્ત થઈ ગયા હતા. હિંસામાં પણ તેમની સ્વાભાવિક રુચિ હતી. અને આ સમયે તો તેઓ ભગવાનના અંશ સ્વરૂપ બ્રાહ્મણ કુળનો તિરસ્કાર કરીને સ્વચ્છંદતાપૂર્વક કુમાર્ગ ભણી આગળ વધી રહ્યા હતા. અને શાસ્ત્રોમાં લખ્યું છે કે આપત્તિ કાળમાં હિંસાનું અનુમોદન કરવામાં આવ્યું છે, પણ તેમાં પણ બ્રાહ્મણ વદનો સર્વથા નિષેધ છે. તો પણ તેઓ સાક્ષાત બ્રહ્મભ્રામને પામેલા નિવેર તથા સમસ્ત પ્રાણીઓના સુહૃદ એવા એક બ્રહ્મર્ષિ કુમારનો બલિ ચઢાવવા માગતા હતા. આ ભયંકર કુકર્મ જોઈને દેવી ભદ્રકાળીના શરીરમાં અત્યંત દુસ્સહ્ય બ્રહ્મતેજથી દાહ થવા લાગ્યો અને તેઓ એકાએક મૂર્તિને ફોડી અને પ્રગટ થઈ ગયા. અત્યંત અસહિષ્ણુતા અને ક્રોધને કારણે તેમના ભવાં ચડી ગયેલા હતા તથા વિકરાળ દાંત અને ચઢેલી લાલ આંખોને કારણે તેમનો ચહેરો ઘણો ભયંકર જણાતો હતો. તેમના તે વિકરાળ સ્વરૂપ જોઈને એવું લાગતું હતું કે જાણે તેઓ આ સંસારનો સંહાર કરી નાખશે. તેમ તે ક્રોધથી તાડુકીને ઘણું ભયંકર અટ્ટહાસ્ય કર્યું અને ઉછળીને તે મંત્રેલા ખડગથી જ તે બધા પાપીઓના માથા છેદી નાખ્યા. અને પોતાના ગણો સહિત પોતે તેમના ગળાઓમાંથી વહેતા ગરમ ગરમ લોહીરૂપી આસવ પીને અત્યંત ઉન્મત્ત સ્વરે ઊંચા સ્વરે ગાતા ગાતા અને નાચતા તે માથાઓનો જ દડો બનાવીને રમવા લાગ્યા. મહાકાળી પ્રગટ થયા છે. આવી જે ભગવત ભક્ત વ્યક્તિ છે એને કોઈ એમ મારવા ઈચ્છે તો ભગવાન એની જાતે જ પોતાનો પ્રેમ દેખાડે છે. ભગવાન એની જાતે પ્રગટ થઈ જાય. અને વાત એવી છે કે અહીંયા માં કાળી પ્રગટ થયા છે અને એમણે બધા જ શુદ્ધ સ્વરૂપી લોકોનો નાશ કર્યો. સુખદેવજી કહે છે કે સાચું જ છે કે મહાપુરુષો પ્રત્યે કરેલો અત્યાચારનો અપરાધ આ જ રીતે જેમનો તેમ ઉલટો પોતાના ઉપર જ આવી પડે છે. તેથી હે પરીક્ષિત, જેમની દેહાભિમાનની સુદૃઢ હૃદય ગ્રંથિ છૂટી ગઈ છે, જેઓ સમસ્ત પ્રાણીઓના સુહૃદ તેમજ આત્મા છે અને વેર રહિત છે, જેમનું રક્ષણ સાક્ષાત ભગવાન જ ભદ્રકાળી વગેરે ભિન્ન ભિન્ન રૂપો ધારણ કરીને ક્યારેય લક્ષ્ય નહીં ચૂકનારા કાળચક્રરૂપ શ્રેષ્ઠ શસ્ત્રથી કરે છે, અને જેમણે ભગવાનના નિર્ભય ચરણ કમળોનો આશ્રય લઈ રાખ્યો છે, તે ભગવદ્ ભક્ત પરમહંસો માટે પોતાનું માથું કપાવવાનો અવસર આવવા છતાં પણ કોઈ રીતે વ્યાકુળ થવું નહીં, એ કોઈ મોટા આશ્ચર્યની વાત નથી. બહુ સુંદર વાત કરી છે અહીંયા સુખદેવજી. એ કહે છે કે જે ભગવદ્ ભક્ત છે, જેણે ભગવાનના નિર્મળ ચરણ કમળનો આશ્રય લઈ લીધો છે, એને તો માથું કપાવવાનો પણ સમય આવે ને તો પણ એને કશું આશ્ચર્ય થતું નથી. જેમ આપણા હિન્દુ શાસ્ત્રોમાં આવી ભરતજીના વધ કરવાની પ્રયત્ન કરવાની વાત છે, એવી જ વાત એક જુદા જ પ્રકારના રૂપકમાં ભગવાન તરફ રજૂ થઈ છે બાઇબલમાં પણ. બાઇબલમાં એક સ્ટોરી છે આઈસાકની અને એના પિતા અબ્રાહમની. અબ્રાહમને ભગવાને આદેશ કર્યો કે તારો પુત્ર આઈઝેક છે ને એને મારી બલિ તરીકે આપ. અબ્રાહમ ભગવાનનો એવો ભક્ત છે, એણે કીધું ઓકે. પોતાના પુત્રને એક મોટા પથરા પાસે લઈ ગયો અને ત્યાં એના પુત્રને સુવાડી
અને જેનો વધ કરવા એનું ગળું કાપવા જાય છે ત્યાં તો ભગવાનના એન્જલ પ્રગટ થાય છે કે ઊભો રે ભાઈ, કોઈ જરૂર નથી. ભગવાન સમજી ગયા છે કે તું જે ભગવાન ધારે કરીશ, તારી ભગવત ભક્તિ અદ્ભુત છે. અને એને સ્ટોપ કર્યો અને ત્યાં એક મોટું પશુ જોયું અને એ પશુનો વધ કરવામાં આવ્યો એ સમયે. પણ વાત એ છે કે જેની અંદર, એટલે જે બધા મોટા ગ્રંથવિદો છે એ લોકો એવું કહે છે કે ભગવાનને ખબર છે કે અબ્રાહમ આવું કરશે. અબ્રાહમને ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. આપણે નરસિંહ મહેતાની વાત કરી છે, આપણે તુકારામની વાત કરી છે, આપણે બીજા બધા ઘણાય ભગવત ભક્તોની વાત કરી છે. એને સંપૂર્ણતઃ ખાતરી છે, જેવી ભરતજીને પણ ખાતરી છે કે ભગવાન એનું કામ કરશે, જ્યારે સમય આવશે ત્યારે થશે એનું કામ. એમ મહાકાળી માં પ્રગટ થાય છે અને પેલા શુદ્ર જેવા લોકોનો, ડાકુઓનો નાશ કરે છે. એ જ રીતે આપણે જોઈએ તો ચારે તરફ વાત એ છે કે સંપૂર્ણ નિષ્ઠાપૂર્વકની ભક્તિ છે, કમ્પ્લીટ બલિદાન છે, અંદર સંપૂર્ણ શ્રદ્ધા છે. ત્યારે ભગવાનની પાસે જવાની તૈયારી થાય છે આપણી અંદર. એટલે આપણી અંદર જ્યારે પણ કોઈ સંકોચ હોય ત્યારે આપણે મર્મની વાત ચૂકી જઈએ છીએ. આજે બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ.